ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં ગતિશીલતા લાવવા માટેની જે મહત્વના બદલી નિયુક્તિ આદેશો કર્યા છે, આ ફેરબદલ હેઠળ સંદીપ વી ભામોરને બજેટ સેક્શન, શિવરાજ પુરોહિતને ફરિયાદ માનવા અધિકાર શાખા અને વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે. જી હિરેન, શું છે અપડેટ? તો સમયાંતરે સચિવાલયમાં એસઓ એટલે કે સેક્શન ઓફિસર અને સચિવ ઉપસચિવ કક્ષાએ જે બદલીઓ થતી હોય છે એના ભાગરૂપે ગૃહ વિભાગમાં નવા સેક્શન ઓફિસરની 5 નિયુક્તિ કરવામાં આવી છે. એ પ્રકારે 2 નવા ઉપસચિવ પણ આવ્યા છે. આ સાથે અગાઉ ઉપસચિવ તરીકે જેનું પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું એવા 3 અધિકારીઓને જગ્યાઓ એટલે કે ખાતાની ફાળવણી બાકી હતી, એમની પણ ખાતાની ફાળવણી કરવામાં આવી છે. ખાસ જે મહત્વની બાબતો છે જેમાં તપાસ, મહેકમ સહિતની જે જગ્યાઓ છે એ જગ્યાઓ ચાર્જમાં ચાલતી હતી, એ જગ્યાઓ પર કાયમી ઉપસચિવની નિયુક્તિઓ કરવામાં આવી છે અને આના કારણે જે ગૃહ વિભાગનું કામ છે એમાં સરળતા રહેશે, અધિકારીઓના કામનો લોડ છે એ ઘટશે અને ગૃહ વિભાગની જે કામગીરી છે એમાં ઝડપ અને ગતિશીલતા આવે તે માટે આ પ્રક્રિયા એક રૂટીન કરવામાં આવી રહી છે. જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.